हाय फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। तो आज આપણે રાગીના લોટના પૂડા બનાવીશું, હેલ્ધી અને ટેસ્ટી। તો ચાલો બનાવીએ। તો આજે આપણે રાગીના લોટના પૂડા બનાવીશું। તેના માટે રાગીનો લોટ મેં ચાળી લીધો છે। આ આદુ મરચા લસણ છે વાટેલું, તે આપણે ઉમેરી લઈશું અંદર। તો આ ધાણા છે, તો આ હળદર લીધી છે મેં અડધી ચમચી, 1 ચમચી લાલ મરચું, મીઠું આપણે સ્વાદ અનુસાર નાખીશું। તો મિક્સ કરી લઈશું આપણે। તો આ હેલ્ધી રેસીપી છે, ફટાફટ તૈયાર થઈ જશે। થોડું થોડું પાણી નાખીને ખીરું બનાવી દઈશું આપણે। તો આપણે લોળી મૂકી દીધી છે। તો ગાઈઝ આપણે લોળી મૂકી દીધી છે। તો હવે આપણે લોળી તપી ગઈ છે, એ રીતે આટલું પાતળું રાખવાનું છે ખીરું। તો આપણે થોડુંક તેલ નાખી દઈશું આમાં। તો લોળીમાં આપણે તેલ નાખીશું આજુબાજુ। થોડું થવા દઈશું। તો ગાઈસ આવી રીતે ઉખાડી દેવાનું છે બધી બાજુથી। તો આપણે ફરાઈ દીધું છે। તો હવે પાછું આપણે લોળીમાં તેલ નાખી દઈશું। તો આપણે બેવ બાજુ શેકી લેવાનો છે હરખી રીતે। તો આપણો થઈ ગયો છે હેલ્ધી એવો રાગીના લોટનો પૂડો। બીજો બી થઈ ગયો છે આપણો। તો એવી જ રીતે આપણે બધા પૂરા ઉતારી લઈશું। ગાઈઝ આપણા હેલ્ધી એવા રાગીના લોટના પૂડા તૈયાર છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।